નમસ્કાર એજ્યુકેશન બાય ગીડા હરપલભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 9 વન અને વન્યજીવ વિશે અભ્યાસ કરીશું। આ પહેલાના ભાગ 1માં આપણે વન એટલે કે જંગલો, જંગલોના પ્રકારો, જંગલોના વિનાશ થવાના કારણો, જંગલોના વિનાશની અસરો, જંગલો સંરક્ષણ માટે આપણે શું કરી શકીએ, ભારતનું વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ, લુપ્ત થતા વન્યજીવો અને લુપ્ત થવાના કારણો, શા કારણે વિનાશને આરે છે તેના વિશે અભ્યાસ કરી ગયા। હવે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, વન્યજીવને બચાવવા માટે આપણે શું કરી શકીએ। જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે। જંગલોમાંથી ફક્ત ને ફક્ત લાકડા જ મેળવવા માટે જંગલોનો ઉપયોગ ન કરવો જોઈએ। આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ એ ભૂલ ભરેલું છે। જંગલોમાંથી તે અખૂટ સ્ત્રોત છે જ નહીં, તેનું સંરક્ષણ થવું જોઈએ, તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બચશે, તો જ તે કુદરતી આશ્રય સ્થાનો મળી રહેશે, રહેઠાણ। જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી એટલે કે નદી, તળાવ કે બીજા કોઈ ઝરણાઓ છે તેની જાળવણી કરવી જોઈએ, તેમાં પાણી વહે તેવી સગવડો કરવી જોઈએ। પાલતુ પશુ ચારણ પર પ્રતિબંધ જેવા પગલાં પણ ભરવા જોઈએ। પાલતુ પશુઓ પર પ્રતિબંધ ચરાવવા જોઈએ નહીં, જેથી કરીને તૃણાહારીઓને ઘાસ પૂરતા પ્રમાણમાં મળી રહે। શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ, શિકાર ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ। જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય એટલે કે ખોદકામ પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ, કડક દંડ રાખવો જોઈએ। વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, એ સમયે જંગલમાં જવા આવવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ। જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી એટલે કે જંગલ વિસ્તારમાં કોઈ તળાવ, નદી આવી હોય તેમાં માછીમારી કરતા હોય, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ, એ મુજબના તે પગલાં લેવા જોઈએ અને એ સમય મુજબ બંધ કરવું જોઈએ। સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ, લોકોમાં જાગૃતિ આવે તેવા કાર્યક્રમો યોજવાના। જવાબદાર નાગરિક જૂથે વન્યજીવ સંરક્ષણ માટે તંત્ર જો શિથિલ હોય, કામ ન કરતું હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા અપાવવી જોઈએ। આટલું જાણવું ગમશે। જળચર ગંગે ડોલ્ફિન, નદીઓની ડોલ્ફિન। ભારતની ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે, મીઠા પાણીમાં જોવા મળે છે। તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રોમાં વસે છે। દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી ગંગા નદીમાં જોવા મળે છે। નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણથી થતું કાપનું પુરાણ એટલે કે કાપ નદીમાં વધારો થવાથી, મત્સ્ય ઉદ્યોગ, માછીમારીથી અને નદીમાં થતું વહાણવટા અને ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે। ભારતમાં ગંગા, બ્રહ્મપુત્રા સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે। તે વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવી સૂસુ અવાજ કરતા હોવાથી સ્થાનિકો તેને સોસ, સુસુ કે સુઈશ એવા નામે ઓળખે છે। આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ, નેપાળની નદીમાં પણ તે વસે છે। હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ માટે ખતરો ઊભો થયો છે। વન્ય જીવન સંરક્ષણ યોજનાઓ, સરકારે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે વન્યજીવના સંરક્ષણ માટે। ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી એટલે કે જે પ્રજાતિ સંકટમાં છે તેની માટે અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય, નજીકના ભવિષ્યમાં તે જોવા નહીં મળે એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે। એમાંની કેટલીક મહત્વની યોજનાઓનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ। પહેલી પરિયોજના છે વાઘ પરિયોજના। એક અંદાજ મુજબ
20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. 40,000 કરતાં પણ વધારે વાઘ હતા. અનિયંત્રિત, કોઈપણ જાતના નિયંત્રણ વગર ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણ એટલે કે જંગલના વિનાશના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. બહુ મોટો ખતરો થયો. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવાય છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ચાલે છે. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે, એટલે કે કામ કરે છે. 44 અલગ અલગ જંગલ વિસ્તારોમાં. આટલું જાણવું ગમશે. દીપડો એ બિલાડી કુળનો છે. આ ખાસ પરીક્ષામાં બહુ પૂછાય છે. બિલાડી કુળનું પ્રાણી કયું? દીપડો. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે કેટલીક જગ્યાએ. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. માનવી જ્યાં રહેતા હોય ત્યાં લોકો મોટો ભાગે જાણકારી અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે. હાથી પરિયોજના, હાથીઓને બચાવવા માટેની પરિયોજના. 1992માં આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. હાથી પરિયોજના. એનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો. કુદરતી રીતે તે હાથીઓ મુક્ત રીતે ફરી શકે. કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગો એટલે કે જે જગ્યાએથી હાથી પસાર થતા હોય તે રસ્તાઓનું સંરક્ષણ કરવું એટલે કે બચાવવા. હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા, કેરળ ને તમિલનાડુ, દક્ષિણના ગીચ વનોમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. હાથીઓની સંખ્યા પણ વધી છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. અમુક હાથીઓ પાળતા હોય છે તેની માટે પણ આ યોજના કાર્ય કરે છે. આટલું જાણવું ગમશે. ચિત્તા વિશે જાણીએ. ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થઈ ગયેલ છે. ભારતના જંગલોમાં જોવા જ નથી મળતો. હાલ તે કુદરતી આવાસમાં એટલે કુદરતી રીતે માત્ર આફ્રિકા ખંડમાં જોવા મળે છે. ભારતમાં તે બંધના વ્યવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં અમુક ચિત્તાઓ બચ્યા છે. ગેંડા પરિયોજના. આ પરિયોજના એક શીંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. એક શીંગી ભારતીય ગેંડા વિશે જો અહીં ચિત્ર આપેલું જ છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂથ સંખ્યામાં મળી આવે છે. પશ્ચિમ બંગાળમાં પણ તે જોવા મળે છે. ભારતમાં રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાઇનો એટલે કે ગેંડા થાય, અંગ્રેજીમાં રાઇનો કહેવાય. 3000થી વધારવાની ગણતરી છે. આટલું જાણવું ગમશે. એક શીંગી ભારતીય ગેંડો અસમમાં બ્રહ્મપુત્રના દલદલ ક્ષેત્રમાં એટલે કે બ્રહ્મપુત્ર નદીમાં તથા બંગાળમાં સુંદરવનના વિસ્તારોમાં એટલે કે ગંગા નદીના મેદાની પ્રદેશમાં તે જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે. તે તૃણાહારી જીવ છે, ઘાસ ખાય છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે. ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એટલે કે મગર. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની પ્રજાતિ 1970ના દશકામાં એટલે કે 10 વર્ષ દરમિયાન લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ આ પરિયોજના શરૂ કરી છે. ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. મરી ગયેલા ઢોરનું માંસ ખાય. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. આ પણ ટીક કરી નાખીએ. આ ખાસ અગત્યનો પ્રશ્ન છે. ગીધોની સંખ્યામાં થયેલ અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. હિમદીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ
3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે, બરફની અંદર રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોક જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ. આ ઉપરાંત કેટલીક અન્ય પરિયોજના છે, તો કે કાશ્મીરી ઉંગલ પરિયોજના, કાશ્મીરી હરણ માટેની, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. સિંહ માટેની સિંહ પરિયોજના પણ કાર્યરત છે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર, આ 3 શબ્દો સમજવા જોઈશે. આ 3 વચ્ચેનો ટૂંકનો અંદર પૂછાય છે અને 2 વચ્ચેનો તફાવત પણ પૂછાય, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં વન્યજીવો બચાવવા માટે છે. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે, એકબીજાની સરખા લાગે, પરંતુ તેમાં તફાવત છે. એ બંને વચ્ચે, ત્રણેય શબ્દો વચ્ચે તફાવત છે. જોઈએ પહેલું અભયારણ્ય. અભયારણ્યમાં શું હોય? ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ અપાય છે, એમાં મંજૂરી આપવામાં આવે છે. બીજું, સત્તાધિકારી પાસે, એટલે કે જંગલો જેના હોય તેના સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. ત્યાં પાલતુ પશુઓ ચરાવી શકાય, પણ મંજૂરી જોઈએ. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. ખાસ ટીક કરી લેજો, કોઈ એક પ્રજાતિ માટે જ હોય. દાખલા તરીકે ગીર અભયારણ્ય સિંહ માટે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય. રાજ્ય સરકાર તેની સ્થાપના કરી શકે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગમ, આ બધા જાણીતા અભયારણ્યો છે. અહીં જે નકશો છે તે ખાસ યાદ રાખજો. પરીક્ષામાં કોઈ એક અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે તમને પૂછી શકે. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. અભયારણ્યની સરખામણીમાં એને વધુ સુરક્ષા આપવામાં આવી છે. તેમાં 1 થી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવેશ હોય છે. 1 કરતાં વધારે પ્રાણીઓ કે વન્યજીવો સમાવેશ હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. પાલતુ પશુઓને ચરાવવામાં દેવામાં આવતો નથી. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. અહીં જેટલા વિસ્તારમાં જેટલી પ્રજાતિઓ હોય તેની માટે કેન્દ્રિત હોય છે. તેની સ્થાપના કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. કાંજીરંગા, કાર્બેટ, વેળાવદર જે ગુજરાતમાં આવેલું છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તે પણ ગુજરાતમાં આવેલું છે, ગીર તે પણ ગુજરાતમાં આવેલું છે, દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાન છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર, તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે. વૈશ્વિક લેવલે તેની રચના થાય છે. જે તે ક્ષેત્રની નક્કી કરેલા ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલ. પ્રકૃતિનું સંરક્ષણ કરવાનું, સાથે સાથે સંસ્કૃતિનું પણ સંરક્ષણ કરવાનું હોય છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુ અને જમીન ઉપરાંત જમીને તે સંરક્ષિત હોય છે. વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ થાય છે. દાખલા તરીકે આદિવાસી વિસ્તાર, ત્યાં જે વિવિધ બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટે ખાસ સવલતો ઊભી કરાય છે. સંશોધન કરી શકાય. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બાહ્ય માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. કોઈ બીજા વ્યક્તિ વેપાર આવી શકતા નથી. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર 5000 ચોરસ કિમીથી મોટો હોય છે. 5000 કરતાં વધારે કિલોમીટરનો રાખવામાં આવે છે. નીલગિરી, મનારની ખાડી, ગ્રેટ નિકોબાર ટાપુ, સુંદરવન, પંચમઢી મહારાષ્ટ્રમાં આવેલું છે. દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુથી 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. કચ્છના રણમાં જે વસતી પ્રજાતિઓ. આટલું જાણવું ગમશે. ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે અને ગુજરાતમાં એક
રાષ્ટ્રીય ઉદ્યાન 103 અને 4, અભયારણ્ય 531 અને ગુજરાતમાં 23 છે. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. વિકાસ કરવો જરૂરી છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવો એટલે કે ખરાબ ભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી. તેનો પણ ખ્યાલ રાખવો જોઈએ. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે કોઈ એક પ્રજાતિ સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલોના પરિણામે ઘણા ખરા દૂર વધતી હોય છે અને એનું પરિણામ લાંબા ગાળે અસર જોવા મળશે. માંસાહારી પ્રાણીઓની સંખ્યામાં વધારો થઈ જાય તો તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થઈ જાય, માંસાહારી પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા રહેલી. દરેક નાની કીડીથી માંડીને મોટા હાથી સુધી જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આખું માળખું ખોરવાઈ જાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. સમગ્ર પર્યાવરણ ભાંગી પડે છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. તેથી આપણે આજે વધારે સજાગ નથી. મનુષ્યને અસર થતાં તો વાર લાગી જશે. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે એટલે કે એક દાયકા 100 વર્ષો પહેલાં સેવેલી બેકાળજીનું પરિણામ છે. આપણા પૂર્વજોએ જે કંઈ બેકાળજી દાખવી છે તેનું જ પરિણામ છે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. આટલું જાણવું ગમશે. હેણોતરો આ પ્રાણી શુષ્ક એટલે કે સૂકા તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ, ખાર અને ઘાસભૂમિ અને રણ પ્રદેશ કે અર્ધરણ પ્રદેશમાં વસે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા બંને રણમાં, બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે. શિયાળથી થોડું ઊંચું હોય છે. ભરાવદાર ગોળ મોઢું હોય છે. ઊંચા કાનથી તેને ઓળખી શકાય. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. તેના પગ ચિહ્નો પરથી એને પગની છાપ પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય કે અહીં છે. ડુગાગ આ એક વિશિષ્ટ જળચર છે. પાણીમાં રહેતું પ્રાણી છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે એટલે કે કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત જૂથ સંખ્યામાં જોવા મળે. ખૂબ ઓછી સંખ્યા છે તેની. આ ક્ષેત્ર ઉપરાંત એટલે કચ્છના અખાત સિવાય તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ, સમુદ્રમાં થતું ઘાસ અને વનસ્પતિ છે. પણ કવચિત ક્યારેક તે જળચરનો આહાર પણ કરે છે. ક્યારેક જળચર પ્રાણીઓને પણ ખાય છે. માંસ અને ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ કરવામાં આવે છે. એક સમયે ડુગાગ ગુજરાતમાં, તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળતા તે આજે ત્યાં ભાગ્યે જ જોવા મળે છે. દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય લખી નાખજો અને બીજા પાઠના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને જરૂરથી કોમેન્ટ કરો અને બીજાને શેર કરો. અસ્તુ.